Okay, friends, today we are starting lesson number 3, letter to John D. Johnston. The writer of the story is Abraham Lincoln. You all know Abraham Lincoln. તમે બધાએ અબ્રાહમ લિંકનનું નામ સાંભળ્યું છે. ઓકે, 1809માં એમનો જન્મ થયો હતો અને 1865માં એમનું મૃત્યુ થયું હતું. મિત્રો, ગરીબીમાં જીવ્યા, જન્મ્યા, પણ એક સમય એવો આવ્યો કે એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 16મા પ્રમુખ તરીકે નિમાયા. એમના માટે એવું કહેવાય છે કે એમણે ક્યારેય હાર માની નહીં, ક્યારેય એમણે પોતાની નિષ્ફળતાને દોષ ના દીધો. એ સતત પ્રયત્ન કરતા. લગભગ એવું કહેવાય છે કે 14 વખત એ ઇલેક્શન હાર્યા હતા, પણ પછી એ જીત્યા અને અમેરિકાના પ્રમુખ બન્યા. 16th president of the USA. Lincoln was born into poverty in a log cabin. લાકડાના કેબિનની અંદર, લાકડાના ખોખાની અંદર એક ગરીબ ઘરમાં એમનો જન્મ થયેલો. and was raised on the frontier primarily in Indiana. તો ઇન્ડિયાના નામનું જે રાજ્ય છે એની અંદર એ ઉછર્યા, મોટા થયા. he was assassinated. assassinate એટલે એમનું ખૂન થયું, એમનું ખૂન થયું. he was assassinated by confederate sympathizer John Wilkes Booth. તો JW બૂથે એમની હત્યા કરેલી. મિત્રો, એમના એક સ્ટેપ બ્રધર છે, જોન ડી જોન્સ્ટન. સ્ટેપ બ્રધર એટલે ઓરમાન ભાઈ, રાઈટ? તો એ એમના આ ભાઈને પત્ર લખે છે. ઘણા બધા પત્રો એમણે લખ્યા છે, પણ પર્ટિક્યુલરલી આ પત્ર આપણે ભણવાનો છે. તો ફ્રેન્ડ્સ, લેટ અસ સ્ટાર્ટ વિથ ધ લેસન. ટૂંક સમયમાં હું તમને આ જે પાઠ છે એની મારી જોડે જે કોપી છે એ હું તમને મોકલી આપીશ. મિત્રો, લેટરનો શીર્ષક છે લેટર ટુ જોન ડી જોન્સ્ટન્સ. આગળ કીધું એમ એના લેખક છે આપણા અબ્રાહમ લિંકન. જાન્યુઆરી 2, 1851. બરાબર? તમે જો તારીખ કેવી રીતે લખાયેલી છે, અમેરિકન સ્ટાઇલમાં, કાર્ડિનલ નંબર્સ. બરાબર ને? આપણે ગયા વર્ષે શીખ્યા હતા ને કે અમેરિકન સ્ટાઇલમાં કેવી રીતે તારીખ લખાય. તો ધીસ ઇઝ ધ way Americans write the date. Okay, that is cardinal numbers or American method. Dear Johnston, dear Johnston, વાલા જોન્સ્ટન્સ, અને પછી એ લખવાનું શરૂ કરે છે. મિત્રો, શબ્દોના અર્થ પણ સાથે સાથે લખવાનું રાખજો, because it is very important to know the meanings of the words. Okay, your request for $80. Your request for $80. I do not think it best to comply with now. Comply with now. Request, વિનંતી, for માટે, $80, $80. I do not think it best to comply with. To comply with લખો. To comply with, માનવું, માન્ય કરવું.
your request for $80, I do not think it best to comply with now. તે મારી પાસે $80 ની જે માંગણી કરી છે, $80 તારે જોઈએ છે એવી વિનંતી મને તે કરી છે, પરંતુ હું વિચારું છું, હું માનું છું કે એ અત્યારે હું માન્ય નહીં કરી શકું અથવા તો હું નહીં માનું. એ that means I will not give you the money. હું તને આ $80 નહીં આપું. At the various times when I have helped you a little, you have said to me, at the various times, various એટલે અલગ અલગ, various, મેં તને જુદા જુદા સમયે જ્યારે જ્યારે મદદ કરી છે ત્યારે તે મને કહ્યું છે, જ્યારે જુદા જુદા સમયે મેં તને મદદ કરી છે ત્યારે તે મને કહ્યું છે. શું કહ્યું છે? we can get along very well now. હવે બધું સારું થઈ છે. we can get along very well now. હવે બધું સારું થાય, તમે પૈસા આપી દો મને એટલે બધું ઓકે થઈ ગયું છે. હવે ફરીથી આવું નહીં થાય. ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ, છેલ્લી વખત હું તમારી પાસે પૈસાની માંગણી કરું છું. બટ ઇન અ વેરી શોર્ટ ટાઈમ I find you in the same difficulty again. શું થાય છે? But in a very short time, થોડાક જ સમયમાં અબ્રાહમ લિંકન એના ભાઈને પૈસા આપવાનું શું કહે છે? ના કહે છે, હું હવે નહીં આપું. પછી કહે છે કે મેં તને જ્યારે જ્યારે પૈસા આપ્યા છે, જ્યારે જ્યારે મેં તને મદદ કરી છે ત્યારે તું એવું કહે છે કે હવે જરૂર નહીં પડે, હવે બધું સરસ થઈ જશે. પણ એ પૈસા આપ્યા પછી તરત જ શું થાય છે? બટ ઇન અ વેરી શોર્ટ ટાઈમ આઈ ફાઇન્ડ યુ ઇન ધ સેમ ડિફિકલ્ટી અગેન. તરત ફારો પાછો તું એની એ જ મુશ્કેલીમાં આવી જાય છે, ફરી પાછો તારે પૈસાની જરૂરિયાત ઊભી થઈ જાય છે. એટલે દર વખતે તને જ્યારે જ્યારે પૈસા આપવામાં આવે છે ત્યારે તું એક ડાયલોગ મારે છે કે હવે ફરીથી મારે હવે પૈસાની જરૂર નહીં પડે ને બધું સરસ થઈ જશે. પણ હકીકતમાં એવું થતું નથી. થોડાક જ સમયમાં પાછો એ ફરીથી એની એ જ પરિસ્થિતિમાં આવી જાય છે. Now, this can only happen by some defect in your conduct. Now, this can only happen, આવું ત્યારે જ બને. happen, HAPPEN એટલે બનવું. આવું ત્યારે જ બને by some defect in your conduct. તારા વ્યવહારની અંદર કોઈક ત્રુટિ હોય. ડિફેક્ટ એટલે ત્રુટિ, હે ને? તારા વ્યવહારમાં કંઈક એવી ખામી હોય તો જ આવું બને. એટલે તારો જે વ્યવહાર છે એ વ્યવહાર તારો બરોબર નથી. જો આપણે યોગ્ય રીતે પૈસાનું આયોજન કરીએ તો કદાચ આવી મુશ્કેલી ઊભી ન થાય. કઈ મુશ્કેલી છે, કઈ ઉણપ છે, કઈ ત્રુટિ છે એ અહીંયા આપણે જોઈએ. વોટ ધેટ ડિફેક્ટ ઇઝ આઈ થિંક આઈ નો. અબ્રાહમ લિંકન શું કહે છે? તારી જે ત્રુટિ છે ને, તારામાં જે ઉણપ છે, ખામી છે, મને લાગે છે કે મને ખબર છે. હું જાણું છું, મને એવું લાગે છે કે હું જાણું છું તારામાં કઈ ત્રુટિ છે, કઈ ખામી છે. You are not lazy. You are not lazy. Lazy એટલે આળસુ. તું આળસુ તો નથી જ. And still છતાં પણ you are an idler. આ લખજો તમે, આઇડલર. શું કહે છે? તું આળસુ તો નથી પણ તું સુસ્ત છું. આઇડલર એટલે સુસ્ત. એમસીક્યુ ની અંદર આ એક પ્રશ્ન છે આઇડલર વાળો, બરોબર? એટલે એ નોંધજો. તો અબ્રાહમ લિંકન શું કહે છે કે તું આળસુ નથી પણ તું સુસ્ત છે. સુસ્ત એટલે શું? કે કામ કરવાની ઈચ્છા હોય પણ કરે નહીં. સુસ્ત હમણાં કરીશ, બરોબર છે? અને લેઝી એટલે કરે જ નહીં.
આળસુનો પી કરે જ નહીં. સો યુ આર નોટ લેઝી એન્ડ સ્ટીલ યુ આર એન આઇડલર. આઈ ડાઉટ, મને શંકા છે, વેધર since I saw you, you have done a good whole day's work in any one day. Okay? I doubt, મને શંકા છે, જો since I saw you, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી, you have done a good whole day work. તે ઘણી બધી વખત આખો દિવસ ઘણું સારું કામ કર્યું છે. મને ખબર છે કે તું કામ આળસુ છે એવું નથી. ઘણી વખત મેં તને સરસ રીતે આખો દિવસ કામ કરતા જોયો છે. that means you are not lazy. આળસુ હોય તો તે કરે જ નહીં, પણ મેં ઘણી વખત તને સખત કામ કરતા, પરિશ્રમ કરતા જોયો છે. અને એટલા માટે હું કહું છું કે યુ આર નોટ લેઝી બટ એન આઇડલર, રાઈટ? યુ ડુ નોટ વેરી મચ ડિસલાઇક ટુ વર્ક. યુ ડુ નોટ, તને નથી, યુ ડુ નોટ વેરી મચ ડિસલાઇક ટુ વર્ક, તને કામ કરવાનું નથી ગમતું એવું નથી, તને કામ કરવાનું તો ગમે જ છે. યુ ડુ નોટ વેરી મચ ડિસલાઇક ટુ વર્ક, હે ને, તને કામ કરવાનું નથી ગમતું એવું નથી. એન્ડ સ્ટીલ યુ ડુ નોટ વર્ક, અને તેમ છતાંય તું કામ નથી કરતો. ઘણાને તો કામ ન જ કરવું હોય એટલે ના કરે, કામ કરવાનું ન ગમતું હોય એટલે કામ ના કરે. પણ જ્હોન ડી જોન્સનના કેસમાં એવું નથી. એને કામ કરવાનું નથી ગમતું એવું નથી, ગમે છે પણ છતાં એ કામ કરતો નથી. મચ merely because it does not seem to you that you could get much of it. તું કામ કેમ નથી કરતો? તને કામ કરવાનું નથી ગમતું એમ નથી, એને ગમે છે છતાંય તું કામ નથી કરતો. એનું કારણ શું છે? ફક્ત merely, અહીંયા જો merely, because it does not seem to you that you could get much of it. એટલા માટે તું કામ નથી કરતો કે તને જે તું જે ઈચ્છે છે એટલું એમાંથી તને પ્રાપ્ત થતું નથી. બરાબર ને? તું કામ એટલા માટે નથી કરતો, કામ કરવાનું ગમે તો છે જ, પણ તું નથી કરતો. ધ રીઝન ઇઝ ધેટ તું એવું ઈચ્છે કે મને આટલું જોઈએ તો એટલું તને પ્રાપ્ત નથી થતું, એટલા માટે તું કામ કરતો નથી. This habit, this habit of uselessly wasting time, uselessly, નિરર્થક રીતે wasting time, તારી આ નિરર્થક સમય પસાર કરવાની અથવા બગાડવાની જે ટેવ છે, હેબિટ છે, ઇઝ ધ હોલ ડિફિકલ્ટી, એ જ સૌથી મોટી મુશ્કેલી છે અથવા મોટું કારણ છે. ફરી આપણે એક વખત જોઈએ. ધીસ હેબિટ ઓફ યુઝલેસલી વેસ્ટિંગ ઇઝ ધ હોલ ડિફિકલ્ટી. તો તારો સમયને નિરર્થક રીતે વળફવાનો, બગાડવાની જે ટેવ છે એ જ સૌથી મોટી મુશ્કેલી છે. આપણે સમયનો સદુપયોગ કરતા નથી. ઘણી બધી વખત આપણે કરી શકતા હોય છતાં પણ આપણે કામ નથી કરતા, અને લાઈક ધેટ વી વેસ્ટ અવર ટાઈમ. અને એ જ ઘણી વખત આપણી મુશ્કેલી આપણે ઊભી પોતે જ કરતા હોઈએ છીએ. બસ ઘણી વખત તમે હોશિયાર હો પણ તમે વાંચો નહીં એટલે તમે સારું પરિણામ પ્રાપ્ત નથી કરી શકતા. ઘણી વખત કે ને આ તો નાપાસ થાય એવો નથી, હે ને, આ નાપાસ થાય એવો નથી, તોય કેમ નાપાસ થયો, હે ને? સો ધીસ ઇઝ ધ સેમ થિંગ કે એને વાંચ્યું નથી, એને પાસ તો થાય છે, એનામાં શક્તિ છે, કામ કરે છે, પણ આ એની ટેવ છે. ઇટ ઇઝ વાસ્ટલી ઇમ્પોર્ટન્ટ ટુ યુ, ઇટ ઇઝ વાસ્ટલી ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું, એન્ડ સ્ટીલ મોર સો ટુ યોર ચિલ્ડ્રન, તો એટલું જ તારા બાળકો માટે જ એટલું મહત્વનું છે. બરોબર છે? તો કામ કરીએ છીએ એ આપણા પોતાના માટે જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું આપણી પાછળ જે છે એમના માટે છે. આપણી પાછળ કોણ હોય? આપણી પત્ની હોય, આપણા બાળકો હોય, આપણા મા બાપ હોય, હે ને? તો ફોર ધેમ ઓલ્સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એન્ડ સ્ટીલ મોર સો ટુ યોર ચિલ્ડ્રન, that you should break the habit. એટલે તારે આ ટેવ જે તારી એ ટેવ તારે ભૂલી જવી જોઈએ. એ ટેવને તારે દૂર કરવી જોઈએ તારામાંથી. You get rid of that habit
એ મુશ્કેલીમાંથી તારે દૂર થવાનું છે, અથવા તો એ ટેવ તારે તારા જીવનમાંથી કાઢી મૂકવાની છે. જો એ ટેવ તું કાઢી મૂકીશ ને તો તું સારી રીતે જીવી શકીશ. ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ ધેમ because they have longer to live. It is more important to them. To them એટલે એના બાળકોની વાત કરે છે. એ તારા બાળકો માટે વધારે મહત્વનું છે. Because they have longer to live. એમણે લાંબો સમય જીવવાનું છે, હે ને? બાળકોને તો હજુ આખું લાંબુ જીવન જીવવાનું છે. ઓકે, તો બાળકના મા બાપ જે પ્રકારે જીવન જીવતા હોય એની સીધી અસર તમારા બાળકના જીવન પર થતી હોય. મા બાપ સખત પરિશ્રમ કરતા હોય, મહેનત કરતા હોય, કામ કરતા હોય, બાળકો એમના એટલું જ એવું જ કામ કરશે. જો મા બાપ કામ નહીં કરતા હોય, મા બાપ આળસુ હશે, મા બાપની અંદર ગુણ નહીં હોય, સારા સંસ્કારો નહીં હોય, તો ચોક્કસપણે એ બાળકોમાં એ ગુણ નથી જ આવવાના. And can keep out of an idle habit before they are in it easier than they can get out after they are in. Okay? અને કારણે શું થઈ છે કે જો એ લોકોનામાં આ ટેવ આવશે સારા બનવાની, લેઝી નહીં બનવાની, તો ઇટ ઇઝ ગુડ. પણ જો એમનામાં કુટેવ આવી જશે, ખોટી ટેવ આવશે, તો એનામાંથી બહાર નીકળવું એમના માટે ખૂબ જ મુશ્કેલ બની જશે. બરોબર છે? એટલે આપણામાં એ કુટેવ આવવા જ નહીં દેવાની. એ આવે તો કાઢવાનો પ્રશ્ન થાય નહીં, અને એક વખત એ ઘર કરી જાય તો પછી એને કાઢવાના ફાંફા પડી જાય, બહુ મુશ્કેલી પડે. અને એટલા માટે કહે છે કે કીપ આઉટ ઓફ એન આઇડલ હેબિટ બિફોર દે આર ઇન. તો એ અંદર આવે એ પહેલા જ આપણે એનાથી દૂર રહેવાનું છે, કારણ કે એક વખત એ આવી જશે પછી એ દૂર કરવાનું બહુ જ મુશ્કેલ બની જતું હોય છે. You are in need of some money. You are now in need of some money. અત્યારે ત્યારે કેટલાક પૈસાની જરૂર છે. And what I propose, અને હું તને જે કહેવા માંગુ છું, પ્રપોઝનો આમ અર્થ થાય દરખાસ્ત, પણ હું તને જે કહેવા માંગુ છું is that એ છે you shall go to work. શું કહે છે? હવે હું તને જે દરખાસ્ત કરવા માંગુ છું અથવા તો હું તને જે કહેવા માંગુ છું એ છે કે હવેથી તું કામ કરવા જઈશ. You will go to work. Tooth and nail. લખો આ શબ્દ. Write in your book. Tooth and nail. Tooth and nail. With full energy. With full energy. ઓકે, એટલે હું હવે એવું ઈચ્છું છું કે તું કામ પર જા, તું કામ કર, અને કામ પણ કેવું? પૂરી શક્તિથી, પૂરી સમજદારીથી, પૂરી નિષ્ઠાથી, હે ને? Tooth and nail for somebody who will give you money. કામ કરીશ અને તે તને પૈસા આપશે જે વ્યક્તિ, for it, અને એના માટે તને એનું મહેનતાણું મળશે. કામ કરીએ તો જ આપણને મહેનતાણું મળે. બરોબર છે? કામ વગર મહેનતાણું ના મળે. Let father and your boys, let father and your boys take charge of your things at home. શું કહે છે? તું હવે કામે જા, તું કામ પર ચડ, તું કામ કર, ગમે તે કામ કર, અને તું કામ કરીશ then somebody will give you money for that. તો એના માટે જેનું તું કામ કરીશ એ તને પૈસા. તારે ઘરની ચિંતા કરવાની જરૂર નથી. ઘરની ચિંતા તું બાપુને અને છોકરાઓને સોંપી દે. Let father and your boys take charge of your things at home. ઘરની તું ચિંતા ના કરીશ. ઘરની જે જવાબદારી છે, ઓકે, એ બાપુજી અને બાળકો કરશે. Prepare for a crop.
હે ને, કામની તૈયારી કરે. કે ક્રોપ એટલે પાકની વાત કરે છે. એન્ડ મેક ધ ક્રોપ, બહુ સરસ છે વાક્ય. પ્રિપેર ફોર અ ક્રોપ એન્ડ મેક ધ ક્રોપ, કામ કરવાનું નક્કી કર અને કામ કર. આપણે કંઈક રોપીશું ખેતરમાં તો આપણે લણીશું ને, જ્યાં સુધી આપણે રોપીશું જ નહીં ત્યાં સુધી કેવી રીતે લણવાના છીએ? તો એ અનાજ અથવા જે પાક છે એને લણવા માટે પહેલા એને ખેતરની અંદર રોપવો પડે. હે મિત્રો, એમને એમ થોડું થઈ જાય ખેતરમાં. આંબો જ વાયો ના હોય ખેતરમાં અને કેરીઓ ખાવાની ઈચ્છા થાય તો એના માટે પહેલા તમારે આંબો રોપવો પડે, એની માવજત કરવી પડે, એને ખાતર નાખવું પડે, પાણી પીવડાવવું પડે, વાડોલું કરવું પડે, સાચવવું પડે. ઓલ ધીસ થિંગ્સ યુ હેવ ટુ કેરી ઓન. સો પ્રિપેર ફોર અ ક્રોપ એન્ડ મેક ધ ક્રોપ, તો ત્યારે તમે એના ફળ પ્રાપ્ત કરી શકો. એન્ડ યુ ગો ટુ વર્ક ફોર ધ બેસ્ટ મની વેજીસ, અને જ્યાં તને સારામાં સારા પૈસા મળે એવી જગ્યાએ કામ કરવા જાય. બેસ્ટ મની વેજ એટલે દાડું, દિવસ દરમિયાન તમે કામ કરો અને જે પૈસા મળે એ દૈનિક ભથ્થું, વેજીસ. ઓર ઇન ડિસ્ચાર્જ ઓફ એની ડેટ યુ ઓ, બરોબર છે. કાં તો તું એવું કામ કર જ્યાંથી તને પૈસા મળે, અથવા તો એવી જગ્યાએ જઈને તું કામ કર જ્યાં તારું દેવું ઓછું થાય. હું તમને સમજાવું મિત્ર, બરોબર. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ તમને 5,000 રૂપિયા આપ્યા છે, બરોબર છે, ઉછીના કામથી. હવે તમારે એને પાછા આપવા માટે શું કરવું પડે? બીજી કોઈ જગ્યાએ કામ કરવું પડે, અને એ કામ કરીને તમને જે પૈસા મળે એમાંથી કાં તો તમે તમારું દેવું ચૂકવો. ડિસ્ચાર્જ પહેલો જ શબ્દ છે, બરોબર છે ને, ડિસ્ચાર્જ એટલે ઓછું કરવું, ઘટાડવું, હે ને. તો એક રીત એવી છે કે તમે કોઈ જગ્યાએ કામ કરો અને પછી એ દેવું ચૂકવો, અથવા તો જેની પાસેથી પૈસા લીધા છે એને ત્યાં જ કામ કરો અને કામ કરીને તમારું દેવું તમે ઘટાડો, ઓછું ઘટાડો. તમે કામ કરશો એમ એમ તમારી જે લેણી રકમ છે એમાંથી ઓછા થતા. 5,000 છે, તમે બીજું 800 રૂપિયાનું કામ કર્યું એટલે 5,000 માંથી તમારું 800 રૂપિયાનું દેવું ઓછું થઈ ગયું, એટલે 4,200 રૂપિયા રહ્યું. એમ એમ એ રીતે તમે. તો લિંકન એવું કે છે, બે વસ્તુ એને કે છે. કાં તો તું સારી જગ્યાએ સારા પૈસા મળે ત્યાં કામ કર, અથવા તો તારું દેવું જ્યાં ઓછું થાય એ જગ્યાએ તું કામ કર. that you can get and to secure you a fair reward for your labor. તો તને તારા કામનું યોગ્ય ઇનામ પ્રાપ્ત થશે. you will get proper reward, fair reward of your labor. બરોબર. તો આપણે સારું કામ કરીશું તો આપણને સારું એનું મહેનતાણું મળશે, સારા પૈસા પ્રાપ્ત થશે. I now promise you, અબ્રાહમ લિંકન એને કહે છે, I now promise you, હું તને અત્યારે વચન આપું છું, that for every dollar you will I now promise you that for every dollar you will, between this and the 1st of May, આજથી માંડી અને 1લી મે સુધી તું જેટલા પણ ડોલર કમાઈશ, ફરી કહું છું તમને, અબ્રાહમ લિંકન એના ભાઈને શું કહે છે? હું તને વચન આપું છું, આઈ પ્રોમિસ યુ, કે મે મહિના સુધી 1st of May એટલે આજથી શરૂ કરીને 1લી મે સુધી તું જેટલું કામ કરીશ અને જેટલા પૈસા કમાઈશ, $5, $10, $50, whatever, get for your own labor. તું તારી પોતાની મહેનતના કમાઈશ, either in money or as your indebtedness. મેં હમણાં જ આગળ કીધું, કાં તો તું રોકડ પૈસામાં અથવા તો ઇનડેટેડનેસ, લેણું. ઇનડેટેડનેસ એટલે લેણું, સોરી, દેણું, દેવું. ઇનડેટેડનેસ એટલે દેવું. ઓકે. તો અબ્રાહમ લિંકન શું કહે છે? તારે કમાવાનું છે.
આઈધર કેશ મની તરીકે, કેશ ડોલર તરીકે, કાં તો તારે દેવું ઉતારવાનું. કાં તો આઈને મને એવું કહી શકે કે હું $50 કમાયો, અથવા તો મેં મારું $50 નું દેવું ઓછું કર્યું છે કામ કરીને, હે ને. આઈ વિલ then give you one other dollar. શું કહે છે? પ્રોમિસ છે. what is the promise? I will then give you one other dollar. તું $1 કમાઈને આવીશ તો હું તને બીજો ડોલર એઝ અ બ્રધર આઈ વિલ ગીવ યુ. તું $5 કમાઈશ તો હું તને $5 આપીશ. તું $20 નું દેવું ઉતારીશ તારા માથેથી તો હું તને $20 નું દેવું તે જે માફ કરાયું છે, ઉતાર્યું છે, એ $20 હું તને આપીશ. આ મારું પ્રોમિસ છે, મારું વચન છે. બાય ધીસ if you hire yourself at $10 a month, આ રીતે જો તું by this if you hire yourself at $10 a month, મહિનાના $10 ની તું નોકરી કરે છે. ટુ હાયર એટલે ભાડે લેવું અથવા ભાડે આપવું. એટલે ચલો ભાઈ તમે મને $10 આપજો, $20 આપજો, હું તમારે ત્યાં નોકરી કરું છું. That means you have hired yourself to somebody else. કોઈએ તમને ભાડે રાખ્યા છે, હે ને. હાયર એટલે ભાડું, પણ અહીંયા શું છે, વાક્ય એ રીતે લખાયેલું છે. બાય ધીસ ઇફ યુ હાયર યોરસેલ્ફ એટ $10 a month, દાખલા તરીકે તું મહિનાના $10 માટે કોઈ જગ્યાએ કામમાં રોકાય છે. ફ્રોમ મી યુ વિલ ગેટ 10 more. તો હું તને બીજા $10 આપીશ. $10 you have to earn, $10 I will give you. Making $20 a month for your works. અને તને કેટલા ટોટલ મહિનાના થશે તારી જોડે? $20. So $10 from your side and I will pay you $10. That will make you $20 per month. In this, I do not mean you shall go off to St. Louis or the lead mines or the gold mines in California. આબ્રાહમ લિંકન એના ભાઈને કહે છે કે આ કામ, સારા પૈસાનું કામ, હું તને એવું નથી કહેવા માંગતો કે તારે લીડ અથવા તો લોખંડની ખાણમાં જઈને, સોનાની ખાણમાં જઈને સેન્ટ લુઈસ અથવા તો કેલિફોર્નિયામાં જઈને તારે ખાણમાં કામ કરવાનું છે. ના, હું એવું નથી કહેતો. ને ઘણી વખત મા બાપ બાળકોને કહે ને કામ કરવાનું, બરોબર, ભાઈ તું જઈને કામ કર, પણ એવું નહીં કામ કર જેથી તારે લઠ્ઠા કૂટવા પડે. અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે. તો અબ્રાહમ લિંકન એના ભાઈને એ કહે છે કે ભાઈ હું એવું નથી કહેવા માંગતો કે તું કામ કર અને તું ભર બપોરે ખેતરમાં જઈ અને પરસેવો પાડ. ના, આઈ એમ નોટ telling you like this. In this I do not mean, હું એવું કહેવા નથી માંગતો, we shall go up to St. Louis or the lead mines or the gold mines in California. MINES. mines એટલે ખાણો. જુદી જુદી ખાણો, લોખંડની ખાણો હોય, તાંબાની ખાણો હોય, કોલસાની ખાણો હોય. તો એને કહે છે કે ભાઈ તારે આવી કોલસાની કે તાંબાની કે લીડની એવી કોઈ ખાણની અંદર જઈને તારે કામ કરવાની જરૂર. But I mean for you to go at it for the best wages you can get close to home in Coles country. બરોબર છે. તો ઘરની નજીક, કન્ટ્રી એટલે વિલેજ સાઇડ, ફોરેનની અંદર કન્ટ્રી એટલે આપણા ગામની જે ગામડાની વાત કરે છે, ગ્રામ્ય વિસ્તાર, તો એને કન્ટ્રી કહેવાય. તો તું નજીકના કોઈ કન્ટ્રી પ્રદેશમાં જઈને આ પૈસા તું કમાઈ શકે છે. Now, if you will do this, you will be soon out of debt. જો હવે તું આવું કરીશ, શું કરીશ? એને આગળ જે પ્રોમિસ આપ્યું એ પ્રમાણે જો તું કરીશ, you will be soon out of debt. જો તું આવું કરીશ તો તું ખૂબ જ ઝડપથી તારા દેવામાંથી બહાર નીકળી જઈશ. હે ને? પ્રોમિસ આપ્યું કે તું 15 નું કામ કર, હું 15 આપીશ, 50 નું કામ કર, હું 50 આપીશ. બરોબર? તો એવી રીતે તું ખૂબ ઝડપથી તારા દેવામાંથી બહાર આવી જઈશ. ઓકે? એન્ડ વોટ ઇઝ બેટર, અને એનાથી વધારે સારી વાત તો કઈ છે? એન્ડ વોટ ઇઝ બેટર, યુ વિલ હેવ અ હેબિટ that will keep you from getting in debt again. Yes. અને વધારે સારી વાત તો એ છે, the better thing is that
યુ વિલ હેવ અ હેબિટ ધેટ વિલ કીપ યુ ફ્રોમ ગેટિંગ ઇન ડેટ અગેન. તો આ તને એક ટેવ પડી જશે કામ કરવાની, મારા તરફથી ઇનામ જે મળવાનું છે એ, અને એને કારણે તું ફરી ક્યારેય દેવામાં ફસાઈશ નહીં. હે ને? જો આ રીતે તું તારા જીવનને યોગ્ય દિશામાં લઈ જઈશ તો હું નથી માનતો કે ફરી તું આ દેવાની કુટેવમાં સપડાઈ જઈશ. બટ ઇફ આઈ શુડ નાવ ક્લિયર યુ આઉટ ઓફ ડેટ, શું કહે છે? જો હું અત્યારે તારું બધું દેવું ચૂકવી દઉં, બટ ઇફ આઈ શુડ નાવ ક્લિયર એટલે પૂરું કરી દેવું, યુ આઉટ ઓફ ડેટ, હું અત્યારે તારા વતી બધું દેવું ચૂકવી દઉં, ઇફ આઈ ક્લિયર યોર ડેટ, નેક્સ્ટ યર યુ વિલ જસ્ટ એઝ ડીપ ઇન એઝ એવર. શું કહે છે? નેક્સ્ટ યર યુ વિલ બી જસ્ટ એઝ ડીપ ઇન એઝ એવર. તો આવતા વર્ષે ફરી પાછો તું જેટલો દેવામાં હતો ને એટલો જ દેવામાં રહીશ. હે ને? ઇફ યુ ડોન્ટ ફોલો મી, મેં તને જે કીધું છે એ પ્રમાણે જો તું નહીં વર્તે તો તું ફરી એવો ને એવો રહીશ. યુ સે you would almost give your place in heaven for $70 or $80. You say you would almost give your place in heaven for $70 or $80. 80 કે 70-80 મળે તો આપણે તો બહુ ભયો સ્વર્ગનું સુખ મળી જાય, આનંદ થઈ જાય. ઓકે મિત્રો, એક નાનકડી સૂચના છે, ક્લાસ પૂરો થશે પછી હું તમને 2 કે 5 મિનિટ માટે ફરીથી કોન્ટેક્ટ કરું છું, રાઈટ? એટલે તમે જતા ના રહેતા. હું આઈ વિલ ઇમિડિયેટલી, જેવો ક્લાસ પૂરો થશે હું તરત જ હવે તમને થોડી વાત કરવી છે એટલે હું તમારી સાથે વાત કરીશ, બરોબર છે?